નવગ્રહો 12 રાશિઓમાં વહેંચાયેલા છે। મેષ અને વૃશ્ચિકનો સ્વામી મંગળ હોય તો વૃષભ અને તુલાનો સ્વામી શુક્ર છે। મિથુન અને કન્યાનો સ્વામી જો બુધ હોય તો કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે। સિંહ રાશિ જો એ સૂર્યની રાશિ હોય તો સામે ધન અને મીન રાશિ એ ગુરુની રાશિ છે। તો મકર અને કુંભ રાશિ શનિની રાશિ છે। તો આ પ્રમાણે 7 ગ્રહો, એમ રાહુ અને કેતુને પોતાનું કોઈ અસ્તિત્વ નથી, પણ આ 12 રાશિમાં પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ એટલે જેના અક્ષર છે અ, લ અને ઈ। આપ મેષ રાશિમાં આવો છો તો આપનો દિવસ આજે કેવો રહેશે ચાલો જાણો ભવિષ્ય દર્શનમાં નક્ષત્રના આધારે। મિત્રો, ખાવા પીવામાં આજના દિવસ માટે કદાચ થોડી કાળજી રાખવી પડશે। સ્વજનો દ્વારા જ્યારે મળવાનું થાય, કામકાજ કરવાનું થાય ત્યારે કદાચ થોડી નિરાશાઓનો અનુભવ થાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે। ખર્ચની બાબતમાં આજના દિવસ માટે થોડુંક સંભાળીને કામકાજ કરવું પડશે। વેપારની અંદર જ્યારે કામકાજ કરતા હોય ત્યારે પણ થોડુંક જો સાચવીને કામકાજ કરશો તો આપનો દિવસ આજના માટે આનંદમય રહેશે। વધારે કોઈ તકલીફ દેખાય, વધારે કોઈ ટેન્શન અનુભવાતું હોય ત્યારે ભગવાન ગણપતિના મંદિરમાં જઈને થોડો ગોળનો પ્રસાદ ધરાવી દેજો અને ભગવાન ગણપતિના સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરીને દિવસની શરૂઆત કરજો, તમારા માટે દિવસ આનંદમય રહેશે। હવે વૃષભ રાશિની વાત કરીએ। અક્ષર બ બહુ છે વૃષભ રાશિના જાતકોને। ધંધાકીય ક્ષેત્રમાં એક આવકનું પ્રમાણ વધી શકે છે આજના દિવસ માટે ધંધામાં લાભની શક્યતાઓ દેખાય છે। કામકાજમાં તો ફાયદો થાય, કોઈ સારા સમાચાર મળે, આવા પણ યોગ દેખાઈ રહ્યા છે। તમારા પોતાની અંદર જે ટેલેન્ટ જે છે, હરીફાઈવાળા કામકાજ છે, એવા કામકાજની અંદર સારી સફળતાના યોગ ચંદ્ર બળના આધારે દેખાય છે। દિવસમાં એક વખત ચોખાનું સેવન કરજો, ચોખાની ખીર બનાવો, દાળ ભાત સાથે ખાઓ, પણ ચોખાનું સેવન એક વખત કરજો, કારણ કે એના દ્વારા તમારું મન પ્રસન્ન રહેશે। મિથુન રાશિની વાત કરીએ। ક છ ગ મિથુનમ પ્રોક્તા। આજના દિવસે બધું તો ઠીક છે, પણ માનસિક બેચેની અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। તો એવા સમયે એવા કામ કરજો કે જેમાં મનોબળ નબળું ના પડે। રોકાણ માટે તો સમય સારો નથી જ, પણ સાથે સાથે જીવનસાથીનો સહયોગ મળે તો તમારા કાર્યમાં ઉન્નતિ થાય। મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડુંક ઓછું મળે, આવી શક્યતાઓને પણ નકારી શકાતી નથી। જય ગણેશ। રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે। કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ। મિત્રો, વિકાસના કામકાજની અંદર સારી ગતિ મળશે। જ્યાં તમારું મન કામકાજ કરતું હોય, સાથે બુદ્ધિ કામકાજ કરતી હોય, એ કામમાં તમારી ગતિ વધશે। કોઈ પણ નજીકના મિત્રોનો સહયોગ આજના દિવસ માટે ખૂબ જ સારો મળશે। ધંધાની અંદર તો સારી આવકના યોગ બની જ રહ્યા છે। સાથે સાથે જે કોઈ કરેલા કાર્ય છે એમાં પણ સારી સફળતાના યોગ ચંદ્રબળના આધારે કર્ક રાશિના જાતકોને આજે દેખાશે। મ અને ટ અક્ષરવાળા જાતકો એ સિંહ રાશિના જાતકો છે। તો તમારી આર્થિક સ્થિતિની અંદર આજના દિવસ માટે એક સારો સુધારો દેખાઈ રહ્યો છે। પારિવારિક સંબંધોની અંદર સારો લાભ થાય, સંતાન પરિવારનો પણ સારો સહયોગ મળે। થોડો મિત્રો સાથે મતભેદ રહે તેવી શક્યતાઓ છે, સાચવીને કામકાજ કરી લેજો। કન્યા રાશિ। પ ઠ અને ણ જેના અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકોને વિરોધીઓથી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કામકાજમાં સામાન્ય વૃદ્ધિ થશે। ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ થારો વધારો થાય। રોકાયેલા કામકાજમાં આજે સારી પ્રગતિના યોગ પણ કન્યા રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે। જય ગણેશ। વાત તુલા રાશિની કહીએ મિત્રો। ર અને તો અક્ષરવાળા જાતકો એ તુલા રાશિના જાતકો છે। કોઈ નવા કામકાજ કરવાના હોય, નવા કરારો કરવાના હોય, ધનનો વ્યય થાય તેવી શક્યતા છે। કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે સાચવીને કામકાજ કરજો, મતલબ લેવડ દેવડમાં થોડી કાળજીથી કામકાજ કરવું પડશે। જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું પરિણામ મળવાનું જ છે। આ છે તમારી રાશિનો આજનો નક્ષત્ર બળના આધારે એક સામાન્ય ચિતાર। હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ તો ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે શેર બજારમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે। વ્યવસાયમાં કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે, યાત્રા પ્રવાસના પણ યોગ દેખાઈ રહ્યા છે। પારિવારિક સમસ્યાઓ થોડીક રહેશે તો એમાં સાચવીને કામકાજ કરજો તો વધારે તકલીફ નહીં થાય। વાત કરીએ ધનરાશિની। પ ધ ફ અને ઢ જેના અક્ષર છે એવા ધનરાશિવાળા જાતકો માટે ધંધાકીય બાબતોની અંદર નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। આજનો સમય તમારા માટે અનુકૂળ બનશે। સારા કામકાજની કદર પણ થાય। શત્રુ પક્ષથી સામાન્ય સાવધાની રાખવી એ આજના દિવસ માટે ખૂબ જ જરૂરી બનશે। જય ગણેશ। રાશિ મંડળમાં 3 પાછળની રાશિ છે મકર, કુંભ અને મીન। તો મકર રાશિની વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને પ્રેમ પ્રસંગોની અંદર એક ઉત્સાહમાં વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। ઘર, મકાન અને મિલકતનું સારું સુખ આજના દિવસ માટે મળશે। નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે। અવરોધ રહેવા છતાંય સારી સફળતાના યોગ ચંદ્રબળના આધારે મકર રાશિના જાતકોને દેખાશે। વાત કુંભ રાશિની કરીએ તો ગ અને શ જેના અક્ષર છે એવા જાતકો માટે લેવડ દેવડમાં ધોખાધડીથી બચવું પડશે। જીવનસાથીનો સહકાર થોડો ઓછો મળે તેવી શક્યતાઓ છે। નોકરિયાત વર્ગને કામકાજમાં સારો લાભ થાય, સારી તકો મળે। જૂની સમસ્યાઓ હોય તો ચોક્કસ એક સારું સમાધાન મળે એવા પણ યોગ ચંદ્રબળના આધારે કુંભ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે। વાત કરીએ મીન રાશિની। દ ચ જ અને થ જેના અક્ષર છે મીન રાશિવાળા જાતકોને
માનસિક શાંતિનો અનુભવ આજના દિવસ માટે થાય તેવા યોગ બની રહ્યા છે. પરિવારથી દૂર રહેવાના યોગ પણ બને છે. ગુસ્સો, અકારણ, ક્રોધ થોડો કાબૂ રાખવો પડશે, વિજય તો જ મળશે. સાથે સાથે ધન પ્રાપ્તિના ઉત્તમ અવસર પણ મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે મીન રાશિના જાતકોને. જય ગણેશ.